વાગડ ચોરાડ આંજણા ચૌધરી સમાજની અનોખી સિદ્ધિ 2 વર્ષના ટૂંકા ગાળામાં નિર્માણ કર્યું ભવ્ય શિક્ષણ સંકુલ। વાગડ ચોરાડ આંજણા ચૌધરી સમાજની અનોખી સિદ્ધિ 2 વર્ષના ટૂંકા ગાળામાં નિર્માણ કર્યું ભવ્ય શિક્ષણ સંકુલ। ગત તારીખ 28/6/2026 રવિવારના રોજ સમાજવાડી ફતેગઢ મુકામે શ્રી અખિલ આંજણા ચૌધરી સમાજ કેળવણી મંડળની જનરલ સભા યોજાઈ હતી। સમાજના 16 ગામોના વડીલો તથા અગ્રણીઓની ઉપસ્થિતિમાં સર્વાનુમતે કેળવણી મંડળના હોદ્દેદારોની નિમણૂક બાબતે ચર્ચા કરવામાં આવી હતી। એ અંતર્ગત તારીખ 1/7/2026 બુધવારના રોજ શ્રી આદર્શ વિદ્યાર્થી ભવન રાપર મુકામે યોજાયેલી જનરલ સભામાં નવી કારોબારીના હોદ્દેદારો તથા ટ્રસ્ટીઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ શ્રી સગરામભાઈ ખીમાભાઈ ઠાંસ ગામ શિવગઢ હાલે રાપર, ઉપપ્રમુખ શ્રી ડામરાભાઈ દેવરાજભાઈ ત્રક ગામ જાખોત્રા, મંત્રી શ્રી ડામરાભાઈ હેમરાજભાઈ કણોલ ગામ આણંદપર હાલે રાપર, સહમંત્રી શ્રી મહાદેવભાઈ રણમલભાઈ કાગ ગામ શિવગઢ હાલે રાપર, ખજાનચી શ્રી મેરામણભાઈ નોઘાભાઈ કારા ગામ બાલાસર હાલે રાપર, સહ ખજાનચી શ્રી ગોવિંદભાઈ નોઘાભાઈ ભૂરિયા ગામ દેશલપર હાલે મોરબીની વરણી કરવામાં આવી હતી। ખાસ તો 2 વર્ષ જેવા ટૂંકા ગાળામાં વિશાળ વિદ્યાર્થી ભવન બનાવીને વાગડ ચોરાડ આંજણા ચૌધરી સમાજના આગેવાનોએ પોતાની ભાવિ પેઢીના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો જે ભગીરથ પ્રયાસ કર્યો છે એ સરાહનીય છે। ઘનશ્યામ બારોટ બાય કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર કચ્છ। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। ખાસ તો આ સંકુલમાં મારે 26/1/2024ની સાંજે જ્યારે એનું ખાતમુહૂર્ત હતું ત્યારે હું આવ્યો હતો। 2 વર્ષની અંદર આવડું મોટું બિલ્ડિંગ ઊભું થઈ ગયું। 2 વર્ષની અંદર અહીંયા શિક્ષણ કાર્ય ચાલુ થઈ ગયું। અત્યારે 8મા ધોરણના વિદ્યાર્થીઓનું ટ્યુશન ચાલુ છે। 9મા ધોરણના વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે। 80 જેટલા બાળકો છે। 5/6/2026ના જ્યારે આનું લોકાર્પણ થયું ત્યારે શંકરભાઈએ એટલે કે આપણા માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પોતાનું વર્ચ્યુઅલ પ્રવચન આપ્યું। સંસદ સભ્યો, ધારાસભ્યો અને ક્યાંક ને ક્યાંક આંજણા ચૌધરી સમાજની જ્યારે વાત કરવાની હોય ત્યારે ખાસ તો પ્રખર સનાતની, મહેનતુ, મા અર્બુદાને માનવાવાળા, ધર્મની ધજાને આગળ રાખીને હાલવાવાળો સમાજ અને જેને કહેવું હોય ને તો એક વટવારો સમાજ। ખાસ તો રાપર તાલુકામાં જ્યારે શિક્ષણની વાત આવે ત્યારે હું અવારનવાર કહેતો હું છું કે 18 આલમમાં શિક્ષણની ભૂખ ઉઘડી છે, પણ આંજણા ચૌધરી સમાજે જે 2 વર્ષમાં કરીને બતાડ્યું ને એ બહુ ઓછા સમાજોમાં બન્યું છે। હજુ સુધી સગરામભાઈને ફરીથી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે એમના આ જે આખું સંકુલ છે એના પ્રમુખ તરીકે। ઉપપ્રમુખ તરીકે ડામરાભાઈ છે। એટલે આપણે વધુ વાત ન કરતાં સીધા સગરામભાઈને જ મળશું। તો તમારી આ સિદ્ધિ વિશે 2 વર્ષની અંદર આવડું મોટું સંકુલ ઊભું કરી નાખું, આજે 80-85 જેટલા દીકરાઓ અહીંયા ભણે છે। કચ્છ કે ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર ઘનશ્યામભાઈ, આપની મુલાકાત અહીંયા સુધી લીધી અને અમે હંમેશા આંજણા ચૌધરી સમાજના આભારી છીએ કે અમારી સાથે નાનાથી કરીને મોટા વડીલો સુધી તન મન ધનથી અમને સપોર્ટ કર્યો। ત્યારે અમે આ 2 વર્ષની અંદર હોસ્ટેલ ઊભી કરી છે। આજની તારીખમાં 80 છોકરાની સંખ્યા છે।
અને ખૂબ સારું છોકરાને અહીંયા રહેવાનું, જમવાનું, ભણવાનું ખૂબ આનંદ છે. ખાસ તો આપણા વાગડ અને ચોરાડ બે દર્શક મિત્રો, વાગડ અને ચોરાડનો જે આંજણા સમાજ છે એ એકબીજાથી જોડાયેલો છે. એટલે આ બોર્ડિંગનું નામ આ વાગડ શ્રી વાગડ ચોરાડ આંજણા સમાજનું આ સંકુલ છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ચોરાડથી, આમ તો જો કે ચોરાડથી આપણો પહેલેથી વાગડનો સંબંધ રહ્યો છે, પણ શિક્ષણની જે વાત કરું તો અત્યારે હું કેમેરામેનને કહી કીધું કે આ બાજુ ફેરવજો. અહીંયા જે છોકરા તમને દેખાય છે એ 9મા ધોરણના છે અને આવડી સંખ્યામાં છોકરા થઈ જવા બસ. પ્રમુખ તરીકે મારી વરણી બિનહરીફ બીજી ફેરા કરવામાં આવી છે સમાજ દ્વારા, અને ઉપપ્રમુખ તરીકે ડામજીભાઈની આવી છે, મંત્રી તરીકે રિપીટ ડામજીભાઈને કરવામાં આવેલ છે, અને ખજાનતીમાં રિપીટ કરવામાં આવેલ છે મેરવણભાઈને, સહમંત્રી મહાદેવ સાહેબને કરેલ છે, સહ ખજાનતી ગોવિંદભાઈને કરેલ, બાકી બધા સભ્યો અને તન મન ધનથી અમને સપોર્ટ આપ્યો છે. બહુ એક્ટિવ રહ્યા છો, અવારનવાર તમે મને જાગતો રાખો છો. શું કહેશો? આજ તો જ્યારે તમારા સમાજનું આવડું મોટું સંકુલ ઊભું થયું છે, આ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક હું માનું છું ત્યાં સુધી આપણે ત્યાં અત્યારે છોકરો ઘરે હોય અને હોસ્ટેલમાં હોય ને એટલો ફરક પડે છે કે અત્યારે આ છોકરાનું ટ્યુશન ચાલુ છે, ગામડામાં હોય તો ન હોય. શું કહેશો? 100% મને પહેલાં તો મને ગૌરવ છે કે આવું ખૂબ રૂડું કામ થયું છે, અને આ વિદ્યાર્થી છે એ આપણું ભવિષ્ય છે. તો એમના માટે અત્યારે અમે બધી વ્યવસ્થા સમાજ દ્વારા કરવામાં આવે છે. તો અત્યારે આ શિક્ષણ ભવન ઊભું કરવામાં આવ્યું છે, ટૂંક સમયની અંદર કરવામાં આવ્યું છે. આમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સૌ બધાનો મોટો સમાજનો ફાળો રહ્યો છે. દાતારોનો શીખે તો અમારા બધા દાતારો શીખે, અને આજની તારીખની અંદર 85 છોરા અભ્યાસ કરે છે ત્યાં અહીંયા. એમનું સવારથી કરીને સાંજ સુધીનું પૂરું મેન્યુ છે. તો એમને ટ્યુશન પણ લેવામાં આવે છે. અને ઘરે એવું હતું કે ઘરે શું છે, દફતર સ્કૂલથી આવ્યા ને દફતર રાખી અને પછી બહાર રમવા નીકળી ગયા. તો અહીંયા શું છે, વાતાવરણ છે. અહીંયા રમવાની બધી ગેમો અમે રમાડીએ છીએ, કબડ્ડી છે, ક્રિકેટ છે, ખોખો છે, એવી રીતે બધી પ્રવૃત્તિ અહીંયા કરવામાં આવે છે. અને છોકરાને સવારે નાસ્તો, જમવાનું 2 ટાઈમ જમવાનું, સાંજે પણ નાસ્તો, આ બધી રૂપરેખા બનાવેલી છે. એના પ્રમાણે અમે ચાલીએ છીએ, અને આ અમારું ભવિષ્ય છે. અને આવનારા સમયમાં જે અત્યારે કરી રહ્યા છે એનાથી વિશેષ આ આગળ આવીને કરે સમાજને એવી ભાવના ખાસ તો લોકાર્પણ વખતે જે અહીંયા મહાનુભાવો પધાર્યા હતા, ખાસ તો તમારા સમાજના એમાં કેટલા આગળ? અમારા સમાજના શંકરભાઈ, જે અત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે, શંકરભાઈ ચૌધરી હતા. પછી અમારે ભામાસા હરિભાઈ ચૌધરી હતા. પછી એવા અલગ બધા ગોળમાંથી આવેલા હતા. અમારે દેવજીભાઈ સસંદ રાજસ્થાનથી પણ આવેલા હતા. આવી રીતે બધા જ્ઞાતિ અમારા જે ગોળ છે ચૌધરી સમાજનો, રાજસ્થાન, ગુજરાત, ત્યાંથી બધા આવેલ હતા. અને એમની પણ અમને હૂફ છે મોટી કે તમે આવા સારા કાર્ય કરો, અમે તમારી સાથે છીએ. ખાસ તો હરેશભાઈ શું કહેશો તમારો? જ્યારે આ મારા માટે તો હું તો કોઈ પણ શિક્ષણનું જ્યારે કાર્ય થતું હોય અને એ વાગડ વિસ્તારમાં કાર્ય થતું હોય એટલે મને ક્યાંક ને ક્યાંક હરખ થાય, કારણ કે શિક્ષણ વગર કાંઈ નથી. અને આંજણા ચૌધરી સમાજમાં જે શિક્ષણની ભૂખ ઉગડી છે અહીંયા દેખાય છે. શું કહેશો? પહેલાં તો ઘનશ્યામભાઈ કસ કેરને ખૂબ ખૂબ અભિનંદન. અને અમારા સમાજની અંદર તમે પૂછતા હો તો આ જે 2 વર્ષની અંદર જે આ મકરું કામ, એ બદલ હું સગ્રમભાઈને અને સગ્રમભાઈ પૂરી ટીમને અભિનંદન પાઠવું છું. ઘરની અંદર એક મકાન 2 બેડ હોલ જેવું બનાવવું હોય તો 3 વર્ષ લાગે છે, અને 2 વર્ષમાં જે કામ કરી આપ્યો તો એને રાત દી કાંઈ જોયું નથી, અને એ આટલી મહેનત કરી છે એ બદલ હું સગ્રમભાઈને, અને અત્યારે ઉપપ્રમુખ બન્યા છે ડામજીભાઈ પણ બહુ એક્ટિવ છે અને અનુભવ માણસ છે, 5 વર્ષ સરપંચ રહી ચૂક્યા છે. તો અહીંયા ડામજીભાઈ બહુ કામ આવશે અહીંયા. અને સગ્રમભાઈની ટીમ પૂરી અમારા 12 ગામ વતી હું આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જી, ખાસ તો સગ્રમભાઈ આમાં કેટલા રૂમ છે? 26 રૂમ છે, એક હોલ છે 25 બાય 70નું, અને મોટું કિચન છે 30 બાય 25નું, અને 2 ઓફિસ છે, અને ઉપર આખું ટેરેસ સમાજ માટે ખોલું રાખેલું છે, અને 6.5 એકરનું ગ્રાઉન્ડ છે. અમારા આજના સમાજનું જે વર્ષોનું સપનું હતું એ આજે સાકાર થઈ રહ્યું. ખૂબ બધાને આમ નજરેથી દેખાઈ રહ્યું કે આ ભણતર માટે આંજણા સમાજ વર્ષોથી મથન કરતી હતી, પણ આ પાયો આમાંથી તાત્કાલિક નખાતો નહોતો. અમારા જે પ્રમુખ આપણે આ સગ્રમભાઈ આવ્યા અને આખી સમાજે જે સહમતિ આપી, એટલે ખૂબ સારી આ ભણતરની એક સુવિધા અમારા સમાજ માટે થઈ છે. એને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપીએ છીએ. અત્રે આપ અમારી સંસ્થામાં પધારી
અને જે કચ્છ કેર ન્યૂઝ છે, તો આપ પધાર્યા છો તો આપનું પહેલું અમે અમારા મંડળ વતી સ્વાગત કરીએ છીએ. પછી બીજું તો ખાસ આપને એ જણાવવા માગીશ કે જ્યારે અમે આનો ખાતમુહૂર્ત કર્યું ત્યારે અમારો વિચાર તો એવો હતો કે અમે 1.5 વર્ષમાં પૂરું કરીએ, પણ કોઈ સંજોગોવશાત 1.5 વર્ષમાં પૂરું ન થઈ શક્યું અને થોડો અમારા કન 6 મહિના ટાઈમ લંબાઈ ગયો, પણ તોય અમે 2 વર્ષમાં બધું કામ પૂરું કરી અને 5/6/2026ના રોજ અમે આ અમારા સમાજને અર્પણ કર્યો છે. અને આજે આ જ સંસ્થાની અંદર 82 થી 85 વિદ્યાર્થીઓ આજે અભ્યાસ કરવા અહીંયા કને રહેવા માટેની સુવિધા એમની પૂરી પાડી છે. અમુક હજી એમની સુવિધાઓ ખૂટે છે, એ અમે આજે એજન્ડાની અંદર લઈ લીધી છે, જે એમને ટૂંક સમયમાં એ સુવિધાઓ પણ પૂરી પાડી દઈશું. અને બીજી એમના જે વિદ્યાર્થીઓ છે હજી એમને શું શું ખૂટે એમના કનેથી પ્રશ્નો મેળવી અને એની પણ અમે કોઈ હશે તો એવું નિરાકરણ આગળ લાવીશું. અને અમને આ બાકી ટીમ જે નવી આવી છે અસ્તુ. ખાસ તો દર્શક મિત્રો અહીં બાળકો છે પણ છે 2-4 છોકરા આવો બેટા અહીંયા, એટલે ક્યાંક ને ક્યાંક આપણે છોકરાને પૂછશું બેટા કેવી મજા આવે છે અહીંયા? સારામાં સારી. એમ જમવાની વ્યવસ્થા સારામાં સારી. રમવાની મજા આવે? હા. રખડવાની ઈચ્છા થાય? ના. વાહ. એટલે વાસ્તવિકતા એ છે કે જ્યારે જેનો સુકાની સબળ હોય ને એનું સેને સબળ હોતું હોય છે. ખાસ તો આ જે આખી ટીમ છે, હું જોતો હું છું, ગોવિંદભાઈ હોય, હરેશભાઈ હોય, ઘનશ્યામભાઈ, જે કચ્છ વાગડ ચોળા આંજણા ચૌધરી સમાજે અમને આ જવાબદારી આપી છે, આજે નવી મને તો રિપીટ કર્યો છે, પ્રમુખને મંત્રીને રિપીટ કર્યા છે, એ બદલ સર્વપ્રથમ તો સમાજનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે આ શિક્ષણ બાબતનું જે કાંઈ પણ ખૂટતી કડી હશે એનો પૂર્ણ કરશું એવો વિશ્વાસ આપીએ છીએ સમાજને. અને તન મન અને તનથી ગમે ત્યારે કારી રાતે પણ સમાજ માટે તૈયાર રહેશું એવું નિમિ અસ્તુ. બોલી અર્બુદાય માત કી. અખિલ આંજણા ચૌધરી કેળવણી મંડળની સ્થાપના 1997માં શ્રી વાગડ ચોરા આંજણા ચૌધરી સમાજ આયોજિત કરવામાં આવી હતી. અને 1996માં અમારે સૌ પ્રથમ આ સમાજના વડીલો દ્વારા માઉન્ટ આબુ ખાતે યજ્ઞનું આયોજન મા અર્બુદાના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યાર પછી એમાંથી થોડી રકમ જે વધી અને ત્યારે 17 લાખ રૂપિયાનું ફંડ કરવામાં આવ્યું હતું. અને ત્યારે અમને ખૂબ આનંદ થયો કે હવે આજથી મા અર્બુદાના આશીર્વાદ શ્રી વાગડ ચોરાડ આંજણા ચૌધરી સમાજ પર વરસી રહ્યા છે. અને એમાંથી ત્યાં હવન કર્યા બાદ જે કંઈ 5-7 લાખ રૂપિયા વધ્યા હતા એમાંથી ફતેગઢ મુકામે આ સમાજના વડીલો દ્વારા અને રાપર મુકામે બંને જગ્યાએ આપણે જગ્યાઓ લેવામાં આવી હતી. અને 1997માં ફતેગઢ મુકામે છાત્રાલયની સ્થાપના કરવામાં આવી. ત્યાર પછી 2013માં મા અર્બુદાની પ્રતિષ્ઠા ફતેગઢ મુકામે કરવામાં આવી. અને ત્યારે સમાજના વડીલો, સમાજના યુવાનો અને અમારા સમાજનું જે યુવાધન કહી શકાય એ સર્વે મુંબઈ, સુરત કે ગુજરાતના કોઈ પણ રાજ્યની ગુજરાતના કોઈ પણ શહેરની અંદર જે વ્યવસાય અર્થે રહ્યા હતા એ સૌનો ખૂબ અને સાથ સહકાર અમને મળી. અને મુંબઈ મુકામેથી તેમજ સુરત મુકામેથી ખૂબ ફંડ અમને પ્રાપ્ત થયું. અને ત્યારે એવું આયોજન કરવામાં આવ્યું કે જે જગ્યા ઉપર આજે આપણે ઊભા છીએ એ જગ્યા અમે ખરીદી કરવાનું નિશ્ચિત કર્યું. અને ત્યારે સમાજના વડીલો, સમાજનું યુવાધન ખૂબ આનંદ અને ઉત્સાહમાં હતું. અને એ રીતે અમે ધીમે ધીમે આગળ વધ્યા. અને છેલ્લા 9 થી 10 વર્ષ સુધી આ જ સંસ્થામાં મેં પણ ટ્રસ્ટી તરીકે અને એમાં હોદ્દેદાર તરીકે, મંત્રી તરીકે મેં મારી ફરજ નિભાવી. અને ત્યારબાદ કારણ કે સમાજના બંધારણને અનુરૂપ નવી સમિતિ આવી અને એ સમિતિમાં સગ્રામભાઈ એ પ્રમુખ સ્થાને રહ્યા. અને ત્યારબાદ ઉપપ્રમુખ તરીકે ગંગદાસભાઈ, મંત્રી તરીકે અમારા ડામરાભાઈ અને ખજાનચી તરીકે મેરમણભાઈ અને ઓડિટર તરીકે ગણેશભાઈ માસ્તર એ સૌ રહી અને આ સંસ્થાનું બાંધકામનું નિશ્ચિત કરવામાં આવ્યું. અને 3 વર્ષની અંદર ટૂંકા ગાળામાં આ સંસ્થાનું બાંધકામ પૂર્ણ કરી અને એમણે લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કર્યું અને જે સમાજને સોંપ્યું. આંજણા સમાજ શિક્ષણ સમિતિના પ્રમુખ શ્રી શ્રગામભાઈએ જે એમને દાયિત્વ મળ્યું શિક્ષણ સમિતિનું આ ઉદ્ઘાટન વગેરે કાર્યક્રમ આપ્યો, બહુ સફળતાપૂર્વક એને 3 વર્ષ પૂરા કર્યા. અને હવે નવી ફરીથી એમને નિમ્યા છે
અને કોઈ પણ કાર્યક્રમ સારું થતું હોય, સારા કામ કર્યા હોય ત્યારે ફરીથી રિપીટ થયા હોય અને ઓલમોસ્ટ બધાએ મંત્રી, સહમંત્રી, ખજાનજી, પ્રમુખ બધા રિપીટ થયા છે અને સફળતાપૂર્વક બહુ શિક્ષણનું કામ આગળ વધી રહ્યું છે. જય માતાજી. તો દર્શક મિત્રો, આ હતા આંજણા ચૌધરી સમાજના આગેવાનો. અને ખાસ તો શિક્ષણ ક્ષેત્રે જ્યારે આંજણા ચૌધરી સમાજ આમ જુઓ તો અત્યારે તમે આખા ગુજરાતની અંદર જો આપણે જોવા જઈએ તો ખૂબ રાજકીય રીતે, શૈક્ષણિક રીતે અને સામાજિક રીતે આ સમાજનું ક્યાંક ને ક્યાંક જે સ્થાન છે એ જોઈને હરખ થાય. ઘનશ્યામ બારોટ, કચ્છ કે ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.